મમ્મી ચલો આજ રજા છે ને તો આપણે હોલની સફાઈ કરી દઈએ. મારે નથી કરવી. તને ખબર છે ને કે મને ઢેચાની દુખાય છે એટલે હું નહીં કરું. મમ્મી તમારે નથી કરવાનું, તમે ખાલી ત્યાં બેસજો, સફાઈ તો હું કરીશ. મને એકલું લાગે એટલે તમે ત્યાં બેસો ને તો તમે મારી જોડે વાતો કરો અને હું સફાઈ કરીશ. ચલો. અરે મમ્મી હું તો ભૂલી જ ગઈ, દિવાળી નજીક આવે છે અને મેં દરજીને તમારો મારો બ્લાઉઝ સીવા આપ્યો છે, એ નહીં સીવા આપે તો એક કામ કરો, હું એને ફોન કરું ને ત્યાં સુધી તમે અહીંયા સાફ કરી દો. હા કાકા, મેં તમને ઓલા 2 બ્લાઉઝ આપ્યા હતા ને એમાંથી જો મારો નહીં સીવાય ને તો ચાલશે, પણ મારા સાસુનો તો તમારો બ્લાઉઝ સીવી જ આપવો પડશે. મમ્મી હા હા, અને હા જો ગળું છે ને વ્યવસ્થિત કરજો. હા મારા સાસુનું તો બ્લાઉઝમાં ગોળ જ ગળું કરજો. હા હા હા, અને હા મારા સાસુના બ્લાઉઝમાં બટન મૂકજો ને મારે હૂક મૂકજો. અને હા બધી મમ્મી ત્યાં રહી ગઈ ખૂણા. હા, અને મારા બ્લાઉઝમાં છે ને દોરી મૂકવાનું ભૂલતા નહીં તમે. હા બરાબર, અને સીવીને જલ્દી આપી દેજો. અને હા તમને જે ડિઝાઇન મૂકવાની કીધી છે ને એ જ ડિઝાઇન મૂકજો, બીજી ના મૂકતા. મમ્મી પેલું ખૂણામાં રહી ગયું. હા હા હા, લાવ મમ્મી હવે હું કરી લઉં. શું હું કરું? આખા રૂમની સફાઈ તો મારા જોડે કરી દીધી હતી. બ્લાઉઝ કરી અને આખો રૂમ મારા જોડે સાફ કરી દીધો. ના મમ્મી એવું નથી. હા તમે પકડો, ઓલા દાગીના વાળાને ફોન કરતો, દિવાળી પહેલા દાગીના નહીં આપે તો. પકડો મમ્મી, પકડો.